નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચાર શરૂ કરી દીધો છે। એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટી સાથે ચૂંટણીમાં લડવા માટે મેદાનમાં ઉતર્યા છે। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે અને આ નવી પાર્ટી સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લામાં કડી ખાતે શંકરસિંહ વાઘેલાએ રાજકીય બેટિંગ કરી હોવાનું સામે આવ્યું છે। કડીમાં ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ફેબ્રુઆરીમાં નિધન થયું હતું, જેથી હવે કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે કડી પેટા વિધાનસભા ચૂંટણી આવતા જ શંકરસિંહ વાઘેલાની કડીમાં એન્ટ્રી થઈ છે। કડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ પોતાની પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। શંકરસિંહ વાઘેલાએ કડી ખાતે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સભા દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા। ગોધરાકાંડ, પુલવામા, અક્ષરધામ જેવી ઘટનાઓ યાદ કરી બાપુએ ભાજપને આડે હાથ લીધી હતી અને ભાજપમાં અંદરોઅંદર જે ટાંટિયા ખેંચ ચાલી રહી છે તેના વિશે પણ જણાવ્યું હતું। વધુમાં તેમણે કહ્યું હતું કે બંધારણનો પહેલો શબ્દ વિથ પીપલ છે, મત આપનાર માલિક છે, નેતા નહીં। ભાજપ સહિતની પાર્ટીએ જાહેર જીવનમાં લોકોને છેતર્યા છે। ગુજરાતની 90% પબ્લિક કરોડપતિ નથી, એને આઈટી કે ઈડી પરેશાન નહીં કરી શકે। કડીનો એક માર એક કરંટ ભાજપના લોકોને સાવધાન કરી દેશે। કડી અને વિસાવદરનું ટ્રેલર બતાવો અને પ્રજાશક્તિ સરકાર આવશે। ભવિષ્યમાં બાળકને વિનામૂલ્યે શિક્ષણ અપાશે। 15 લાખ આવકવાળા પરિવારને કાર્ડની જરૂર નહીં પડે। આધાર કાર્ડ લઈને જશો તો પણ 15 લાખ સુધીની સારવાર મફત થશે। કડીની ચૂંટણી જાહેર થાય ત્યારે આ સીટ પ્રજાશક્તિ પાર્ટી લડશે। પેટા ચૂંટણી જીતાય એવી આશા રાખું છું।